ચૈતર વસાવાના ખાસ ગણાતા એડવોકેટ હરિસિંહ વસાવાએ હવે ચૈતર વસાવાનો સાથ છોડી દીધો છે અને ચૈતર વસાવાના રાજકીય ગુરુ કહેવાતા મહેશ વસાવાએ જ ચૈતર વસાવાનો ગઢ ધ્વસ્ત કરવા માટે મેદાનમાં ઉતર્યા છે અને આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ અનેક જગ્યા પર આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે। તેવામાં નર્મદામાં ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે અને ચૈતર વસાવાના ખાસ ગણાતા વ્યક્તિ હરિસિંહ વસાવાની નારાજગી સામે આવી છે અને ચૈતર વસાવાએ તેમને જે વચન આપ્યું હતું તેમણે ચૈતર વસાવા ભૂલી ગયા હોવાની વાત તેમણે કરી છે। સાથે જ આમ આદમી પાર્ટીથી નારાજ કાર્યકર્તા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ મિત્ર એવા એડવોકેટ હરિસિંહ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। આ સાથે જ આમ આદમી પાર્ટીમાં કામ કરતા આંબાવાડી જિલ્લા પંચાયતના આગેવાન બહાદુર વસાવા, બોગસ ગામના આગેવાન ઈશ્વર વસાવા સહિતના અનેક કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને પહેલાં શું કહી રહ્યા છે મહેશ વસાવા અને ચૈતર વસાવાના મિત્ર હરિસિંહ વસાવા, તેમને સાંભળીએ। ડેડિયાપાડાની અંદર કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પર અમારા કોંગ્રેસની અંદર જોડાવા માટે એડવોકેટ શ્રી હરિસિંહભાઈ, જેઓ આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે, પહેલાં પણ કોંગ્રેસના હતા જ, પણ એ આમ આદમી પાર્ટીના જે વાયદા વચનો હતા એની અંદર ઘણા લોકો બધા આવી ગયા। અમારી જેવા પણ એની પહેલાં છેતરાયા જ હતા, નહીં છેતરાયા હતા નહીં, અમે કંઈ એમાં નથી છેતરાયો નહીં, પણ એમણે જે વાયદા કરેલા કે આ વિસ્તારમાં વીજળી મફત આપવી, શિક્ષિત બેરોજગારોને ભથ્થું આપવું, આ બધા વાયદા વચનો એ બધા ખલાસ થઈ ગયા। આમ આદમી પાર્ટી એટલે ભાજપની બી ટીમ, એના માટે હું કેમ છું કે એમણે દિલ્હીની અંદરથી આ બધું કારસ્તાન કર્યું છે ને આજે મને એવું લાગે છે કે જે આમ આદમી પાર્ટી ભાજપ સાથે સેટિંગ એટલા માટે કરે છે કે આજે જે આ બધા છૂટા પડ્યા છે ભણેલા ગણેલા, જેવા હરિસિંહભાઈ એડવોકેટ છે, બહાદુરભાઈ જેમણે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના હતા અમરસિંહભાઈ, એની સાથે કામ કર્યું એટલે એમને પણ દૂર રાખ્યા। સાથે નરપતભાઈ જેમણે આટલું દૂર રાખ્યા એનું કારણ છે કે મને જે વાતો માર્કેટમાં જે ખબર પડે છે દેશની અંદર કે આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસને ખતમ કરવાવાળી પાર્ટી છે અને જીતવાવાળા ઉમેદવારોને ટિકિટે આમ આદમી પાર્ટી એમની પાર્ટીને આપતી નથી ને સામાન્ય માણસ હોય એને ટિકિટો આપી અને વોટ કપાવવાનું કામ કરે છે, એટલું આજે સાબિત થઈ ગયું છે। એટલે હોશિયાર લોકો હવે બધા આપણી જે જૂની પાર્ટી હતી કોંગ્રેસ પાર્ટી છે, 132 વર્ષની પાર્ટી છે, આ દેશની આઝાદી માટે લડનારી પાર્ટી છે, આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના કેટલાય વડાપ્રધાનો પોતાની જાન આપી છે, ઇન્દિરાજીએ જાન આપી છે, રાજીવ ગાંધીએ એને પોતાની કુરબાની આપી છે, તો એવી પાર્ટીની અંદર આજે લોકો જોડાવા પસંદ કરે છે। આ પાર્ટીએ વન અધિકાર તમને આપ્યા છે, સિંચાઈની વ્યવસ્થા આપી છે, રોજગાર તમને આપ્યા છે, ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે। એટલે કોંગ્રેસ સાથે ફરી પાછો હવે લોકજ્વાળ આવી રહ્યો છે અને ઉમરગામથી અંબાજી સુધી કોંગ્રેસ તાલુકા જિલ્લા જીતવાની છે। અને ખાસ કરીને જ્યારે આજે નર્મદાની વાત કરીએ, ડેડિયાપાડાની વાત કરીએ, અહીં સૌથી વધારે આમ આદમીએ ઢેરા નાખેલા હતા। અહીં ગાડી એક ચૈતર વસાવા જેવાને ઊભા રાખીને અહીં ગાડી કહેવાનો મતલબ એના ખભે બંદૂક રાખીને એ કર્યું। આપ તમે જાણો છો કે ચૈતર વસાવા અમારા ભવિષ્યના પીએ પણ હતા, જે કંઈ ગણો એને ખોટું મોડલ અપનાવી અને આમ આદમી પાર્ટી અહીં છેતરવાનું કામ કર્યું અને ચૈતરભાઈનો ખોટો ઉપયોગ કરીને આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારમાં વોટ તોડવાની વાત કરી। હવે લોકો જાણી ગયા છે એટલે એમાં કોઈ તૂટવાનું છે નથી। તમે જોઈ લો, જો એ આખી આમ આદમી પાર્ટી આખી તૂટી જવાની છે ને આવનારા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી જ આ સત્તામાં આવવાની છે। આજે હું હરિસિંહભાઈ એડવોકેટ આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા હતો। આમ આદમી પાર્ટી માટે
મેં સખત તનતોડ મહેનત કરી અહીંયા આમ આદમી પાર્ટીને જીવંત બનાવી આમ આદમી પાર્ટીના વિધાનસભાનો દાવેદાર હોવા છતાં જેમના નામનું મેન્ડેટ આપ્યું ચેતરભાઈ વસાવા, જેમને રાત દિવસ એક કરી તન મન ધનથી કાર્ય કર્યું અને જેના પરિણામે ચેતરભાઈને ચૂંટી લાવ્યા. મને જે તે વખતે કમિટમેન્ટ આપવામાં આવેલું કે હરીસિંહભાઈ આપણે આ વિધાનસભા જીતી લઈએ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એ વખતે તમને હું જિલ્લામાં બેસાડીશ. પરંતુ જ્યારે જિલ્લામાં લડવાનો વારો આવ્યો તે સમયે મેં મંડાળા જિલ્લા પંચાયતની અંદર જિલ્લાની બેઠક પર ફોર્મ ભર્યું. હું વ્યવસાય એડવોકેટ છું, પરંતુ મને મેન્ડેટ આપવામાં નહીં આવ્યું. પુરુષ બેઠક હોવા છતાં બેનના નામે મેન્ડેટ આપવામાં આવ્યું, જેનાથી હું નારાજ છું. અને જે બેનને મેન્ડેટ આપવામાં આવ્યું એ અભણ હોય, જેથી મને પાર્ટીની અંદર સખત મારી અવગણના થઈ અને મારા આત્માને ઠેસ પહોંચ્યો, જેના પરિણામે હું આજે કોંગ્રેસ પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાઈ ગયો છું. મને હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે, પરંતુ દુઃખની વાત એ છે કે જે પાર્ટીની અંદર મેં રાત દિવસ એક કરી મને મેન્ડેટ નહીં આપ્યું, જેના પરિણામે મેં આજે મારી જે જૂની વિચારધારા, જૂની જે પાર્ટી છે એની અંદર જોડાયો છું, જેનો મને ખૂબ આનંદ છે. હાલ ચૈતર વસાવાને તેમના જ ગઢમાં જવા પર પ્રતિબંધ છે, કારણ કે કોર્ટનો આદેશ છે. તેવામાં ચૈતર વસાવાનો ગઢ ધ્વસ્ત કરવા માટે ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં છે. તેવામાં છેલ્લા લાંબા સમયથી ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડી રહ્યું છે. તેવામાં ચૈતર વસાવા જેમની પાસેથી રાજનીતિ શીખ્યા એવા મહેશ વસાવા પણ હાલ તેમનો ગઢ ધ્વસ્ત કરવા માટે મેદાનમાં છે અને ચૈતર વસાવાના ખાસ મિત્રને કોંગ્રેસમાં જોડી લીધા છે. તો બીજી બાજુ એક સમયે ચૈતર વસાવાને જીતાડવા માટે મહેનત કરનાર હરિસિંહનું કહેવું છે, ગત વિધાનસભાની ચૂંટણી વખતે ચૈતર વસાવાએ વચન આપ્યું હતું, તેમને જીતાડ્યા હતા તેમણે ત્યારબાદ, અને તેમને પંચાયતમાં ટિકિટ આપવાનું વચન આપ્યું હતું, પણ પંચાયતની ચૂંટણી આવી એટલે ચૈતર વસાવા વચન ભૂલી ગયા અને આ જ મામલે તેમણે નારાજ થઈને આમ આદમી પાર્ટીનો સાથ છોડીને હવે કોંગ્રેસના પક્ષમાં જોડાઈ ગયા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.